નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ મેથ્સની ફોર્મ્યુલાસ, કન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક્સ આધારિત ગણિત મંત્ર પુસ્તક કે જેનું નવું સેકન્ડ એડિશન 2024-25 પ્રકાશિત થયું છે, તો આ પુસ્તકનો પરિચય મેળવીશું. આ પુસ્તકની જો વિશેષતાની વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષામાં ગણિત વિષયના અગત્યના સૂત્રો, કન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક્સ આધારિત આ રંગીન પુસ્તક છે. એ સાહેબ ગુજરાતી ભાષામાં કેમ? તમને ખ્યાલ હશે કે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા અગાઉ જે આ ગણિત મંત્ર જે પુસ્તક છે એની આખી સિરીઝ લોન્ચ કરી હતી, જેમાં તમને ટ્રાયલિંગ્યુઅલ એટલે કે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ આ પુસ્તક અવેલેબલ છે. બાયલિંગ્યુઅલ ઇંગ્લિશ અને ગુજરાતી, હિન્દી અને ગુજરાતી, આમ બાયલેંગ્યુઅલ ભાષામાં પણ આ પુસ્તક અવેલેબલ છે. હવે આ પુસ્તકની સિરીઝમાં જે ફક્ત ગુજરાતી ભાષામાં જે આ પુસ્તક જે હતું ગુજરાતી ભાષામાં, તો એનું આ નવું સેકન્ડ એડિશન આપણે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ જે પુસ્તક છે ક્યાં ક્યાં ઉપયોગી સાબિત થશે? એસએસસી, આઈબીપીએસ, રેલવે, ડિફેન્સ જેવી કેન્દ્ર સરકાર દ્વારા જે લેવાતી પરીક્ષાઓ છે એ તમને ખ્યાલ હોય તો અંગ્રેજી અને હિન્દી ભાષામાં લેવાતી હોય છે, પરંતુ હવેથી આ ઘણી બધી પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં પણ તમે આપી શકો છો. તો જે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં તૈયારી કરી રહ્યા છે તો તેઓ પણ આ પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે તે હેતુથી ભાઈ તેમને પણ ભાષા એક અવરોધ ન બને તે હેતુથી આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાહેબ કેન્દ્ર સ્તરની પરીક્ષા તો ખરી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે લેવામાં આવેલ પરીક્ષા, સીસી ની જે એક્ઝામ ગઈ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ તેમજ જીપીએસસી દ્વારા જે પણ નવો અભ્યાસક્રમ જે જાહેર કર્યો ને વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે તેમાં ગણિત અને રીઝનિંગ વિષયનો જે ભારાંક છે ને એમાં ખૂબ જ વધારો થયો છે. કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું રીઝનિંગ, પીએસઆઈમાં 50 માર્ક્સનું ગણિત, 50 માર્ક્સનું રીઝનિંગ. તો ભાઈ હવે તમારે તૈયારી પણ એ લેવલની કરવી પડશે ને, તો એ તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે આ પુસ્તક, કે જેમાં મેથ્સને લગતા અગત્યના ફોર્મ્યુલાસ, અગત્યના કન્સેપ્ટ અને અગત્યની શોર્ટ ટ્રિક્સ પદ્ધતિઓ અંદર આપવામાં આવેલ છે. વિદ્યાર્થી સરળતાથી સમજી શકે તે માટે જે દરેક સૂત્રો, કન્સેપ્ટ અને શોર્ટ ટ્રિક્સ છે ને તેના ઉદાહરણો પણ આપેલા છે, જેથી તમે કોઈ પણ શોર્ટ ટ્રિક્સ એમને એમ નહીં, ઉદાહરણ સાથે તમને સમજાવવામાં આવી છે, જેથી તેનો યોગ્ય ઉપયોગ કેવા દાખલાઓમાં કરી શકાય એ વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. સાહેબ ઘણા પ્રકરણો, આ સેકન્ડ એડિશન છે, આમાં ઘણા પ્રકરણોમાં જે નવા દાખલાઓ, નવા સૂત્રો, નવી શોર્ટ ટ્રિક્સ મૂકવામાં આવી છે એ તમને હું બતાવું. અને આ ઉપરાંત સાહેબ 2 ચેપ્ટર નવા અંદર ઉમેરવામાં આવે છે. એક છે એલ્જીબ્રા, બીજગણિતને આપણે છૂટું કરીને અલગ કર્યું છે, અને બીજી માહિતીની પર્યાપ્તતા, ડેટા સફિશિયન્સી, તો આ ચેપ્ટર અંદર નવું ઉમેરવામાં આવેલ છે. આ ઉપરાંત આ પુસ્તકમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિત વિષયનો જે કોમન એક અભ્યાસક્રમ હોય છે એના તમામ મુદ્દાઓને આવરી લેતા સાહેબ કુલ 40 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્લિયર? કયા 40 પ્રકરણો? તો હું તમને દર્શાવી દઉં કે ભાઈ તેની ઇન્ડેક્સ તમે જોશો તો ભાઈ પહેલું ચેપ્ટર ડિજિટલ સમ, આંકડાકીય સરવાળાથી લઈ નંબર સિસ્ટમ, ડિવિઝિબિલિટી રૂલ, શેષ પ્રમેય, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, લસા, ગુસ્સાથી લઈ સરેરાશ, ટકાવારી, નફો ખોટ, સમય અને કાર્ય, સમય અને અંતર, ટ્રેન આધારિત પ્રશ્નો થી લઈને સાહેબ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ડેટા સફિશિયન્સી સુધીના કુલ 40 પ્રકરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. આ થઈ વાત શોર્ટ ઇન્ડેક્સની. સાહેબ આ વખતે આપણે ડિટેલ ઇન્ડેક્સ પણ વ્યવસ્થિત આમાં આપવાનો પ્રયત્ન કરો, તમે જોઈ શકો છો કે ભાઈ જો ડિજિટલ સમ છે તેમાં કેવા કેવા પ્રકારની થિયરીઓ આપવામાં આવી છે, તો તમે એક ડિટેલ ઇન્ડેક્સ પરથી પણ જોઈ શકો છો. ભાઈ સંખ્યા પદ્ધતિ, તો એમાં સંખ્યાનું વર્ગીકરણ, સ્થૂળ કિંમત, સ્થાન કિંમત, એકી સંખ્યા, બેકી સંખ્યા, નવી જે પણ સિરીઝ છે તો એને એઝ અ ડિટેલ ઇન્ડેક્સમાં પણ તમે જોઈ શકો છો. ક્લિયર? ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ આપવામાં આવી છે અને ફિગર ઇન્ડેક્સ પણ આપવામાં આવેલ છે. જો ચેપ્ટરની વાત કરીએ તો જોઈ શકો છો આ વખતે આપણે નવા એડિશનમાં સાહેબ ઉપર જોઈ શકો છો ચેપ્ટર, અને ચેપ્ટરની નીચે જ આ રીતે ડિટેલ ઇન્ડેક્સ પણ આપી છે. તો અંદર કેવા કેવા પ્રકારના થિયરી અને કેવા દાખલાઓ કવર કર્યા છે એ તમને ડિટેલ ઇન્ડેક્સ પરથી જ ખબર પડી જશે. સંખ્યા પદ્ધતિ, તો સંખ્યાઓનું વર્ગીકરણ છે, સંપૂર્ણ સંખ્યાઓ, અવયવ, તો અવયવમાં કેવા કેવા પ્રકારના સૂત્રો આપ્યા છે, અવયવોની કુલ અવયવોની સંખ્યા શોધો, એકી અવયવ, બેકી અવયવ, કુલ અવિભાજ્ય સંખ્યા, બધા જ અવયવોનો સરવાળો, આ બધા જ મુદ્દાઓ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ભાગાકારના નિયમો હોય, વર્ગ, વર્ગમૂળ, ભાઈ અલગ અલગ નવા અંદર કન્સેપ્ટ ને નવી શોર્ટ ટ્રિક્સો પણ આપણે નાખી છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું સાહેબ, 9 ની સંખ્યાના વર્ગની જે ટ્રીક છે, ભાઈ 9 નો વર્ગ 81,
પછી 2 નવડાનો વર્ગ, 3 નવડા, 4 નવડા, તો એ તમને ખ્યાલ જ હશે. આવી રીતે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે ને 11 નો વર્ગ, 111 નો વર્ગ, 1111 નો વર્ગ, એ તો તમને આવડે જ છે. પરંતુ જો કાલે ઉઠીને પરીક્ષામાં પૂછાય આ જ રીતે 6 ની ટ્રીક, તો કે ભાઈ 6 નો વર્ગ 36, 66 નો વર્ગ કેટલો થાય, 666 નો વર્ગ કેટલો, 6666 નો વર્ગ કેટલો, તો એની પણ આ નવી ટ્રીક તમે અહીંયા આપણે આપવામાં આવી છે. ડન. કઈ રીતે હોય છે સાહેબ? 6 નો વર્ગ 36 તો થાય, તો 36 લખી નાખો. 6 નો વર્ગ 36. જો 66 નો વર્ગ કરવો હોય તો 36 તો આ રીતે જ લખી દેવાના, પરંતુ આ 3 અને 6 ની આગળ અહીંયા મૂકો ચોગડો, અહીંયા મૂકો પાંચડો, એટલે થઈ ગયું. આ 4 ને 5 મૂક્યા કે નહીં? એ જ રીતે 666 નો વર્ગ, તો 6 નો વર્ગ 36 તો લખી દો, પણ હવે આ વખતે 2 ચોગડા 2 પાંચડા, તો આ થઈ ગયો 666 નો વર્ગ. આવી અવનવી ટ્રિક્સ પણ આપણે અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ લસા ગુસા છે, ઘાતાંક અને કરણી, સરેરાશ, મિશ્રણ, નળ અને ટાંકી, ટ્રેન સંબંધિત દાખલા, જ્યાં અનુકૂળ પડ્યું છે ત્યાં યોગ્ય કલરિંગ ફિગર, જે રંગીન ફિગર્સના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકે. સાહેબ દોડ, આ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે સાહેબ. ઘણીવાર પરીક્ષામાં પ્રશ્નો આવતા હોય છે ને, ચોર પોલીસ વાળા, કે ભાઈ ચોર ચોરી કરીને જતો રહ્યો, થોડાક સમય પછી પોલીસને ખબર પડી, બંનેની ઝડપ આટલી છે, કેટલા સમયમાં પકડી લેશે. આવા કન્સેપ્ટ પણ આપણે અહીં કવર કરી દીધા છે. ભૂમિતિ, કે જેમાં યોગ્ય ફિગર્સના માધ્યમથી તમને અલગ અલગ કન્સેપ્ટ સમજાવવામાં આવ્યા છે. સાહેબ ચોરસ, ચતુષ્કોણોના અલગ અલગ પ્રકાર, ચોરસ, લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ. સાહેબ ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળ, તેમાં પણ 2 ડાયમેન્શન 3 ડાયમેન્શન ફિગરો સાથે તમને એના સૂત્રો અને બધા જ આપ્યા છે, અને એના અલગ અલગ પ્રકારના દાખલા કેવા પરીક્ષામાં પૂછાઈ શકે તે પણ આપવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. માહિતીની પર્યાપ્તતા, આ બધા જ પ્રકરણો સાહેબ તમને આ પુસ્તકમાં જોવા મળશે, જે આગામી સમયમાં આવનાર પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ હતી સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગણિત મંત્રનું સેકન્ડ એડિશન 2024-25. તો આ પુસ્તકની વિશેષતા, પુસ્તક પરિચય ક્લિયર. હવે સાહેબ ખાસ વર્ગ 3 વિશેષ, તાજેતરમાં જ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા વર્ગ 3 ની પરીક્ષાઓ માટે ખાસ ગણિતનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે તમને આગામી પરીક્ષાઓમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની જે પરીક્ષા છે, સીસી ના જે ગ્રુપ બી ની એક્ઝામ આવી રહી છે, તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો એ પણ તમે ખાસ આ બંને બુકો સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશનની જે પણ નવી અપકમિંગ જે નવી બુક્સ જે છે એ તમામની તમને ડેમો કોપી જે છે તે ટેલિગ્રામ પર અવેલેબલ છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. ગણિત જે નવી પુસ્તક આવ્યું છે સેકન્ડ એડિશન, એની જે ડેમો કોપી છે, અથવા તો ગણિત મંત્રની પણ ડેમો કોપી ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ છે, અથવા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે, તે તમે જોઈ શકો છો. ગણિત મંત્ર તમે વાત કરી તેમ બાયલિંગ્યુઅલ, ટ્રાયલિંગ્યુઅલ, એ પણ આ સિરીઝની પુસ્તકો અવેલેબલ છે. જેમને ઇંગ્લિશમાં કે હિન્દીમાં સૂત્રોની બુક જોતી હોય તે તમે આ ખરીદી શકો છો. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, જે વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીમાં, પોતાની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરવાની જે તમારી ઈચ્છા છે, તમારી જે મનોબળ છે, એને યોગ્ય બળ પૂરું પાડી અને અવનવી પુસ્તકો થકી તમારી જે સરકારી કર્મચારી બનવાનું સપનું છે તો એ સફળ કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોમાં મળીશું નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ.